હેલો વન્સ અગેન વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી. મિત્રો, બાયોલોજીની દુનિયામાં આપનું સ્વાગત કરું છું. હું રાજેશ સર. હોપ યુ ઓલ આર વેલ. આપ સૌ મજામાં હશો. હું પણ મજામાં છું. તો લેટ્સ રીકેપ અવર લાસ્ટ લેક્ચર. આપણે છેલ્લે જે ચાલ્યું એને જરાક રીકેપ કરી લઈએ. મિત્રો, ખૂબ જ મહત્વનો ટોપિક યુ બેક્ટેરિયા આપણે જોયું. રાઈટ, સત્ય બેક્ટેરિયા કહેવાય. એક કોષી વસાહતી તંતુમય હોય, પ્રકાશ સંશ્લેષી છે, સ્વયંપોષી, પોતાનો ખોરાક જાતે બનાવતા, એનું રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હોય એવું જ હોય. રાઈટ, એની ફરતે મ્યુસિલેજનું શ્લેષ્મનું આવરણ ધરાવે છે. હિટરોસિસ્ટ જેવી રચના. બધા જ મુદ્દા નીટની અંદર પૂછાઈ ગયા છે, યાદ અપાવું કે એટલે યાદ રાખજો. હિટરોસિસ્ટ અભિકોષ એવા ખાસ પ્રકારના કોષો જેના દ્વારા નાઇટ્રોજન સ્થાપન કરે, ઉદાહરણ તરીકે નોસ્ટોક અને એનાબિના. બીજા કેટલાક રાસાયણ સંશ્લેષી જે રાસાયણ એમોનિયાનું ઓક્સિડેશનથી નાઇટ્રેટ દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય એને એટીપી સ્વરૂપે સંગ્રહે અને એ ઉર્જાથી કામ ચલાવે. અને મોટા ભાગના જે છે પરપોષી હોય. રાઈટ, કેટલાક ઉપયોગી છે દૂધમાંથી દહીં બનાવવા, એન્ટીબાયોટિક્સ ઉત્પાદનમાં, તો કેટલાક રોગકારક છે મનુષ્ય માટે, કોલેરા, ટાઇફોઇડ, ધનુર જેવા રોગો કરે. રાઈટ, પ્રાણીઓમાં રોગો કરે, વનસ્પતિમાં સિટ્રસ કેન્કર, લીંબુના ચાઠાનો રોગ, આવા અલગ અલગ રોગો પણ ઉત્પન્ન કરે છે. રાઈટ, અને ત્યાર પછી આપણે જોયેલું માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમા પીપીએલઓ કોષ દિવાલ વગરના બેક્ટેરિયા જીવાણુ, યાદ રાખજો. અને અજારક પરિસ્થિતિમાં જીવે એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં એ જોવા મળે. અને નાનામાં નાના જીવંત સજીવો પણ એ જ છે. ઓકે, તો ખાસ યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ આજના સુવિચાર સાથે. મિત્રો, આજનો સુવિચાર છે ઓલ પાવર ઇન વિધિન યુ. યુ કેન ડુ એનીથિંગ એવરીથિંગ. આવા વિચાર સાથે જ આગળ વધવું જોઈએ લાઈફમાં. માત્ર સ્ટડી લાઈફમાં જ્યારે તમારી અંદર આ વિચાર અંદર ઉતરી જાય છે તો જીવન તમારું સફળ થઈ જશે દોસ્તો. સ્ટડી લાઈફમાં તમારી અંદર આ વિચાર આવે એટલા માટે જ મેં આ પ્રયત્ન કરું છું. ઓલ પાવર વિધિન યુ. તમે એવું જરાક પણ ન વિચારો કે મારાથી આ નહીં થઈ શકે. બધી જ શક્તિ તમારામાં છે. બિલીવ ઇન યોર સેલ્ફ. જેને દુનિયાને બદલી છે, રાઈટ, દેશને આઝાદ કર્યા છે, ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા છે દુનિયાની અંદર, એવા બધાના તમે જીવન ચરિત્ર વાંચો. સ્વામી વિવેકાનંદને વાંચો, તમને ખબર પડશે કે બીજું કશું જ નથી. પાવર જ છે, શક્તિ. સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, તાકાત. અને બધો જ પાવર આપણી અંદર છે. એવું માનીને જ્યારે તમે કંઈક કામ કરશો, કે ભગીરથી કાર્ય તમે આગળ વધારશો, તો દેશ અને દુનિયાને બદલે એવું કંઈક ક્રાંતિકારી સંશોધન અને એવું કંઈક કામ કરી જશો. રાઈટ, અને આ પાવર પોતાની અંદર અનુભવો અને આગળ વધો તો જીવનના બધા જ લક્ષ્યો પ્રાપ્ત થાય. અને એનો પાયો એ શિક્ષણ જીવનમાં જ તમારે પોતાની અંદર નાખવો પડે. ઓકે, તો ઓલ પાવર વિધિન યુ, યુ કેન ડુ એનીથિંગ એન્ડ એવરીથિંગ ઇન ધ વર્લ્ડ, બટ યુ હેવ ટુ બિલીવ ઇન યોર સેલ્ફ કે તમારી પાસે આ પાવર છે. ઓકે, તો આજનો સુવિચાર ખૂબ મગજમાં ઉતારી રાખજો આગળ વધવા માટે. તો હવે આગળ વધીએ આપણે આજના ટોપિકમાં. મિત્રો, આજનો ટોપિક આપણો છે 5 સૃષ્ટિ વર્ગીકરણ જે આપણે ચલાવીએ છીએ આ ચેપ્ટરમાં. એમાં બીજી સૃષ્ટિ આપણે આગળ વધીએ, પ્રોટિસ્ટા. રાઈટ, 5 સૃષ્ટિમાં પહેલી હતી મોનેરા સૃષ્ટિ જે આપણે કમ્પ્લીટ કરી. આજે આપણે હવે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં આગળ વધશું. ઓકે, તો હવે આગળ જોઈએ. સૃષ્ટિ પ્રોટિસ્ટા, કિંગડમ પ્રોટિસ્ટા. મિત્રો, આની પહેલાની સૃષ્ટિને જરાક યાદ કરીએ. મોનેરા સૃષ્ટિ એ આદિ કોષ કેન્દ્રી પ્રકારની સૃષ્ટિ હતી, એટલે કે એમાં બધા જ આદિ કોષ કેન્દ્રી સજીવોને સમાવેલા હતા. જ્યારે પ્રોટિસ્ટા એમાં સુકોષ કેન્દ્રી સજીવોને સમાવવામાં, બટ એક કોષી. સુકોષ કેન્દ્રી સજીવો અને પાછા કેવા હશે? એક કોષી. આ યાદ રાખજો મિત્રો. ઓકે, પ્રોટિસ્ટાની અંદર સુકોષ કેન્દ્રી સજીવો હશે અને કેવા હશે? એક કોષી. રાઈટ, તો એના લક્ષણો અને એના જૂથો વિશે આપણે જોઈએ. ખાસ મહત્વનો મુદ્દો નીટની અંદર વારંવાર પૂછાઈ ગયો છે દોસ્તો, ભૂલતા નહીં. બધા જ એક કોષીય સુકોષ કેન્દ્રી સજીવોને પ્રોટિસ્ટા એટલે કે આદિ જીવમાં મૂકવામાં આવ્યા. બધા જ યુનિસેલ્યુલર, એક કોષી અને કેવા? સુકોષ કેન્દ્રી. આ મગજમાં રાખવાનું છે. પેલી આદિ કોષ કેન્દ્રી સૃષ્ટિ હતી એટલે બેક્ટેરિયાના બધા લક્ષણો જ મગજમાં રાખવાના. રાઈટ, એટલે આનો કન્સેપ્ટ જે છે તમને મગજમાં ઉતરી જાય કે આ સુકોષ કેન્દ્રી છે. એટલે સુકોષ કેન્દ્રી કોષના જે લક્ષણો હોય બધા જ આમાં હોય.
રાઈટ, એટલે બધા જ એક કોષીય હશે, યાદ રાખજો. આની અંદર જેટલા પણ સજીવો આપણે જોઈશું બધા સિંગલ સેલ્યુલર, યુનિસેલ્યુલર, સિંગલ સેલ, એક કોષીય જ હશે અને સુકોષ કેન્દ્રીય હશે. રાઈટ, ખાસ મહત્વનો મુદ્દો નીટની અંદર પૂછાઈ ગયેલો પહેલો, યાદ રાખજો. નિવાસ સ્થાન ક્યાં જોવા મળશે? તો કે આ પણ ખાસ મહત્વનું, પ્રાથમિક રીતે જલજ, તો કે મોટા ભાગના એમાં તમે જોશો આપણે વન બાય વન બધા ક્યાં જોવા મળે? પાણીમાં. ઓકે, તો પ્રાથમિક રીતે જે છે પ્રોટિસ્ટાના સભ્યો એ કેવા છે? જલજ છે. એમાં પ્રાણીઓ આવી જાય, વનસ્પતિ આવી જાય, ફૂગ, બરાબર, એની વચ્ચે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે જોડતી કડી બનાવે છે. રાઈટ, હા, પ્રોટિસ્ટાની અંદર વનસ્પતિ પ્રાણીને જોડતી કડી પણ અહીંયા જોવા મળશે, જે આપણે આગળ વાત કરીશું. દેહ રચના, દેહ રચના કેવી હશે? બોલો હવે. સુકોષ કેન્દ્રી છે તો કેવી હશે? પટલમય અંગિકા હશે, કોષ કેન્દ્ર પટલ હશે, રાઈટ, સુવિકસિત કોષ હશે, કારણ કે સુકોષ કેન્દ્રી છે, એક કોષી. રાઈટ, એટલે પહેલા જ તમે જુઓ દેહ રચના, સુકોષ કેન્દ્રી સજીવ છે. રાઈટ, સ્પષ્ટ કોષ કેન્દ્ર હશે, કોષ કેન્દ્ર પટલ હશે, પટલમય અંગિકાઓ હશે, પક્ષમ હશે, કશા હશે. રાઈટ, એટલે સુકોષ કેન્દ્રી કોષમાં હોય એ બધી જ વેલ ડેવલપ રચના આની અંદર હશે. ઓકે દોસ્તો, તો ખાસ યાદ રાખજો, આ સમજ્યા ને? ઓકે, એટલે પટલમય અંગિકા હોય, કોષ કેન્દ્ર પટલ હોય, પક્ષમ કશા, એવી દેહ રચના, કારણ કે સુકોષ કેન્દ્રી છે. ઓકે, આગળ વધીએ. પ્રજનન, પ્રજનન જે છે અલિંગી પ્રજનન જોવા મળે છે. રાઈટ, એ આપણે જોઈએ. એમાં અલિંગી પ્રજનન કેવી રીતે છે? તો કે એકબીજાના કોષીય જોડાણ થાય છે અને ફલિતાંડનું નિર્માણ થાય છે. રાઈટ, અરે એકબીજાના કોષીય જોડાણ થાય છે અને ફલિતાંડનું નિર્માણની પ્રક્રિયા દ્વારા લિંગી પ્રજનન થાય છે. અલિંગી પ્રજનન પણ છે અને લિંગી પ્રજનન કઈ રીતે થાય એ જોઈએ આકૃતિ દ્વારા આપણે. જુઓ તમે. રાઈટ, આ રીતે આ એક કોષ, આ બીજો જન્યુ, બંને જોડાણા એટલે શું બન્યું? આ રીતે લિંગી પ્રજનન કર્યું. સમજ્યા? એકબીજાના કોષીય જોડાણ, આ એક કોષાનો જોડાણ, એક કોષાનો જોડાણ, બંનેના કોષીય જોડાણ દ્વારા દ્વિકીય ફલિતાંડ એટલે યુગ્મનદનું નિર્માણ દ્વારા એ કયું પ્રજનન કરે છે? સિમ્પલ લિંગી પ્રજનન. બટ અલિંગી પ્રજનન એટલે દ્વિભાજન, કલિકા સર્જન, એવું આપણે જોયું તે. રાઈટ, એ રીતે એ આગળ વધે છે, એકમાંથી બે, એ રીતે. પોષણ પદ્ધતિ, તો પોષણ પદ્ધતિ જે છે સ્વયંપોષીથી પરપોષી, ધીરે 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 સજીવો પરપોષી બનતા જાય છે. એટલે કેટલાક સ્ટાર્ટિંગમાં તમે આપણે જોઈશું તો સ્વયંપોષી હશે, પછી ધીરે ધીરે કેવા થતા જશે? પરપોષી. રાઈટ, હવે ચાર જૂથો જે છે એ આપણે જોવાના છે દોસ્તો. કેટલા? ચાર. ક્રાઇસોફાઇટ, ડાયનોફ્લેટલેટ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો. આમ જોઈએ તો 5 જૂથ છે. ઓકે, કયા કયા? ક્રાઇસોફાઇટ, ડાયનોફ્લેટલેટ, યુગ્લિનોઇડ્સ અને પછી છે સ્લાઇમ મોલ્ડ અને પ્રોટોઝોઆ એટલે કે પ્રજીવો. 5 જૂથ થયા. ફરીથી કહું છું, પ્રોટિસ્ટાના કેટલા જૂથ છે? 5. પહેલું ક્રાઇસોફાઇટ, બીજું ડાયનોફ્લેટલેટ, ત્રીજું યુગ્લિનોઇડ્સ, ચોથું સ્લાઇમ મોલ્ડ અને પાંચમું પ્રોટોઝોઆ એટલે પ્રજીવો. પહેલા જૂથોનું નામ યાદ રાખજો. ઓકે, વન બાય વન આપણે જોઈએ. એમાં આજે જે છે આપણે ક્રાઇસોફાઇટ્સ અને ડાયનોફ્લેટલેટ્સ એની આપણે વાત કરીશું. ઓકે, તો આ 5 જૂથો છે પ્રોટિસ્ટાના, વન બાય વન શીખીએ. એમાં પહેલું ક્રાઇસોફાઇટ. તો આગળ વધીએ દોસ્તો. ક્રાઇસોફાઇટ્સ નિવાસ સ્થાન આપણે જોયું, મોટા ભાગના એ પહેલી જે આપણે વાત કરીએ કોમન વાત હતી 5 માટે. હવે વન બાય વન જૂથ વાઇઝ જોઈએ. તો ક્રાઇસોફાઇટ્સ જે છે એ ક્યાં જોવા મળે? તો કે મીઠા પાણી અને દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે. એટલે મીઠું પાણી એટલે નદી તળાવનું, ઝરણાઓનું પાણી, અને દરિયાઈ પાણી એટલે ખારું પાણી. એટલે ખારા અને મીઠા પાણી બંનેમાં જોવા મળે. પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે, પ્લેન્કટોન્સ છે. આ રીતે જુઓ, આ પ્લેન્કટોન્સ છે. પાણીના પ્રવાહમાં સ્થિર પાણી હોય, ધીમું ધીમું પ્રવાહ હોય, રાઈટ, એની પર તરતા સજીવો છે. તમે ચોમાસાની આસપાસ તમે જોશો બંધિયાર તળાવ હોય તો ધીરે ધીરે આખું ગ્રીન થઈ જશે પાણી, ઉપર લીલ જામી જાય એવું નહીં, પાણી સ્ટાર્ટિંગમાં થોડું ગ્રીન થાય. એ ગ્રીન પાણીની સપાટીને તમે માઇક્રોસ્કોપમાં જુઓ ને તો આવું દેખાય, જે આકૃતિમાં છે. પ્લેન્કટોન્સ છે, ફાઇટોપ્લેન્કટોન્સ. રાઈટ, આ રીતના સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક જે છે, માઇક્રોસ્કોપમાં જોઈ શકાય એવા સજીવો જોવા મળે અને ક્રાઇસોફાઇટ્સ કહેવાય. મોટે ભાગે મીઠા પાણીમાં હોય, કેટલાક દરિયાઈ ખારા પાણીમાં પણ હોય, અને પાણીના પ્રવાહ ઉપર એ તરે છે એકદમ નિષ્ક્રિય રીતે, અને પોતાની કોઈ એનર્જીની જરૂર નથી પડતી, પાણીના પ્રવાહમાં જ પોતે
તરી જાય એટલા નાના હોય એટલા માટે. ઓકે, તો એનું નિવાસસ્થાન થયું મીઠા અને ખારા પાણીમાં અને નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો. પ્લવકો એટલે પ્લેન્કટોન્સ, રાઈટ. આ રીતના જે આકૃતિમાં આપ્યા ને એ રીતના પાણીની સપાટી પર હોય છે. અત્યારે ચોમાસું પૂરું થાય એટલે નદી જે છે અથવા તો ખાસ કરીને બંધિયાર પાણી જે રહેતું હોય તળાવ થોડુંક ગ્રીન થઈ જશે. ઉપર લીલ જામે એ વસ્તુ અલગ છે, પણ થોડુંક સ્ટાર્ટિંગમાં જે ગ્રીન થાય એનું ઉપરનું પાણી આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો આવું દેખાય છે. ઓકે, આગળ વધીએ. પોષણ પદ્ધતિ તો જુઓ પ્રકાશ સંશ્લેષી છે, રાઈટ. એટલે આ જે ક્રાઇસોફાઇટ પ્રકાશ સંશ્લેષી એટલે સમજ્યા તમે શું? સ્વયંપોષી. પ્રકાશ સંશ્લેષી એટલે શું? સ્વયંપોષી, રાઈટ. અને ખાસ મહત્વનો મુદ્દો મિત્રો યાદ રાખજો, ઉદાહરણ છે ડાયટમ્સ. આપણે છેલ્લે ઉદાહરણ જોઈશું આપણે, રાઈટ. ક્રાઇસોફાઇટના પ્લેન્કટોન્સ જે છે ને એ ડાયટમ્સ. પ્લેન્કટોન્સનું ઉદાહરણ છે ડાયટમ્સ. ડાયટમ્સ એ મહાસાગરોના મુખ્ય ઉત્પાદક છે. મહાસાગરો, દરિયામાં વનસ્પતિ તો હોય નહીં તો ખોરાક કોણ બનાવે? ડાયટમ્સ. વોટ ઇઝ ડાયટમ્સ? ડાયટમ્સ એ જ પ્લેન્કટોન. અને એ જ બધા શેમાં એક ગ્રુપમાં મૂકા, એક જૂથમાં મૂકા, એને કહેવાય ક્રાઇસોફાઇટ. સમજાય? એટલે ક્રાઇસોફાઇટ એક જૂથ છે, એની અંદર અલગ અલગ પ્લેન્કટોન્સ આવે, એનું જ એક ઉદાહરણ એટલે ડાયટમ્સ. અને ડાયટમ્સ એ પાણીની સપાટી પર તરી પ્રકાશ ગ્રહણ કરી પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવે અને દરિયાની અંદર જરૂરી સજીવોનો ખોરાક બને, રાઈટ. કે એમાં પણ આખી સજીવ સૃષ્ટિ છે દરિયાની, તો એમાં પણ બધાને ખોરાક જોઈશે, રાઈટ. આપણે જમીન ઉપર રહીએ છીએ તો આપણી માટે પ્રકાશ સંશ્લેષણથી ખોરાક કોણ બનાવે? વનસ્પતિ. બીજા બધા તૃણાહારી જે ઘાસ ખાનારા પ્રાણી છે એની માટે ખોરાક કોણ બનાવે? વનસ્પતિ. એને ખાય એટલે માંસાહારી જીવે. સેમ એવી કન્ડિશન દરિયામાં. એટલે જે ખોરાક બનાવે એને ઉત્પાદકો કહેવાય, પ્રોડ્યુસર. પણ દરિયાની અંદર મુખ્ય ઉત્પાદક કયા? ડાયટમ્સ. માઇન્ડ ઇટ. પૂછાઈ ગયો અસંખ્ય વાર નીટની અંદર. ઓકે, મોસ્ટ આઈએમપી મુદ્દો છે, યાદ રાખજો. દરિયાની અંદરના મુખ્ય ઉત્પાદક કોણ છે? ડાયટમ્સ. અને પ્રકાશ સંશ્લેષી છે એટલે પોતાનો ખોરાક જાતે બનાવે એટલે એ સ્વયંપોષી થયા. આ રહ્યા ડાયટમ્સ. ઓકે, દેહરચના. દેહરચના જોઈએ તો એ જે છે સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો વડે એ ગોઠવાયેલા હોય, રાઈટ. એની કોષ દિવાલ હોય. એટલે કે સાબુના બોક્સની અંદર આપણે સાબુ કેમ ગોઠવીએ? આ રીતે એકની ઉપર એક, આ રીતે આચ્છાદિત એટલે એકની ઉપર એક, રાઈટ. જો અહીંયા હું દોરું છું એ રીતે એકની ઉપર એક આ રીતે ગોઠવાતા જાય, રાઈટ. આ રીતે એની કોષ દિવાલ હોય ને આ રીતે જે છે અંદર ક્રાઇસોફાઇટ ગોઠવાતા જાય. આની અંદર જે છે એ ડાયટમ્સ હોય કોષ દિવાલની અંદર. ક્લિયર? ડાયટમ્સ જે છે સાબુના બોક્સની જેમ બંધ બેસતા પાતળા આચ્છાદિત કવચથી આવૃત હોય અને એ કોષ દિવાલ. અને કોષ દિવાલ શેની બનેલી છે? ખાસ યાદ રાખજો, સિલિકા દ્રવ્યથી, રાઈટ. અહીંયા જે છે હું ભૂસી નાખું છું આ ભાગ. શેની બનેલી છે? શેની બનેલી છે? શેની બનેલી છે કોષ દિવાલ? સિલિકા દ્રવ્યથી, રાઈટ. અને નાશ નથી પામતી, અવિનાશી છે. બહુ મહત્વનું છે મિત્રો, યાદ રાખજો. એની દિવાલ જે છે એ સિલિકાની બનેલી. સિલિકા રેતી. ઓકે, સિલિકા એટલે રેતી. રેતીની અંદર સિલિકોન હોય, સિલિકા. તો એ સિલિકા દ્રવ્યથી જોડાયેલી છે, નાશ નથી પામતી. એટલે કદાચ ડાયટમ્સ મરી જાય તો પણ એની કોષ દિવાલ રહી જાય છે, અવિનાશી. એની રચના આપણે જોઈએ આગળ. ડાયટમ્સ તેના નિષ્ક્રિય જે છે નૈસર્ગિક નિવાસસ્થાનમાં એટલે કુદરતી રીતે જે દરિયામાં રહેતા હોય ત્યાં કોષ દિવાલનો મોટો જથ્થો જે છે એ શું થાય છે? છોડી જાય છે, રાઈટ. અને એને કારણે જે છે ડાયટેમેસિયસ અર્થ બને છે. જો આ રીતે કોષ દિવાલ છોડી જાય, બાજુમાં આ રીતે સાબુના બોક્સની માફક ગોઠવાયેલા, અંદર એનું ડાયટમ્સ હોય એ મરી જાય એટલે કોષ દિવાલનું આવરણ રહી જાય. એની બાજુમાં બીજું હોય, એની બાજુમાં ત્રીજું હોય, તો આખી આવી રચના, જાળી જેવી રચના બને. લાખો વર્ષો સુધી આ પ્રકારની જમાવટ થાય છે. એને કહેવાય ડાયટેમેસિયસ અર્થ, કેસલગર કહેવાય. બીજું નામ છે, નોંધી રાખજો. નીટનો અહીંયા મુદ્દો નથી પણ યાદ રાખજો. ડાયટેમેસિયસ અર્થ અથવા કેસલગર કહેવાય છે, બરાબર. અને આ કામ કોણ કરે છે? તો કે ક્રાઇસોફાઇટ તરીકે ડાયટમ્સ અને બીજું છે ડેસ્મિડ્સ, સોનેરી લીલ, ગોલ્ડન લીલ કહેવાય ને ડેસ્મિડ્સને. થોડીક ચમકતી હોય, લીલ પીળા કલરની દેખાય. સમજા? તો ફરીથી કહું છું આ વાત બરાબર સમજજો કે જે જગ્યાએ એ હોય, રાઈટ, આ રીતની જો આ રીતે બનાવે, જે જગ્યાએ હોય એ નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષ દિવાલનો જથ્થો છોડી જાય. કોષ દિવાલ નાશ નથી પામતી પણ બધા ડાયટમ્સ મરી જાય. એટલે કોષ દિવાલ છૂટી ગઈ, આવરણ કવરિંગ, એની બાજુમાં બીજું હોય, એની બાજુમાં ત્રીજું હોય. આવું લાખો વર્ષની જમાવટ પછી એક આવી રચના બને છે, જાળી જેવી. એને ડાયટેમેસિયસ અર્થ કહેવાય, જે જગ્યાએ રહેતા હોય ત્યાં, રાઈટ. આવું કોણ દર્શાવે છે? ડાયટમ્સ અને ગોલ્ડન લીલ, એટલે કે સોનેરી લીલ
એનું નામ છે ડેસ્મિડ્સ. આપણે જોઈએ. જો મિત્રો, આ ડેસ્મિડ્સ છે અલગ અલગ, રાઈટ. સૂર્યપ્રકાશ આપાત થાય એટલે એકદમ પીળા કલરના ચમકતા દેખાય એટલે એને ગોલ્ડન લીલ કીધું છે અને એ ડેસ્મિડ્સ છે. એનો ઉપયોગ શું થાય? જે જાળી જેવી ડાયટેમિસિયસ અર્થ બનાવે છે આખી જાળી જેવી, એને કારણે રેતીવાળી હોવાથી કોઈ પણ વસ્તુને ચકચકિત કરવામાં, પોલિશિંગ ઇન્ડસ્ટ્રીઝમાં એનો યુઝ થાય. તેલ અને ચાસણી ગાળવાના ઉદ્યોગમાં, રાઈટ, એ જાળીનો ઉપયોગ થાય. રાઈટ, અલગ અલગ ચાસણીઓ, ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં તેલ ગાળવા માટે, રાઈટ, એકદમ બેસ્ટ વસ્તુ ગણવામાં આવે. અને પોલિશિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એનો યુઝ થાય. ઓકે, તો આ ડાયટેમિસિયસ અર્થ પણ યાદ રાખજો. ઓકે, તો આ ક્રાઇસોફાઇટ એના ઉદાહરણ બે છે, એક છે ડાયટમ્સ અને બીજું છે ડેસ્મિડ્સ. ઓકે, ખૂબ સારી રીતે યાદ રાખજો. હવે આગળ બીજા જૂથમાં જઈએ. ઓકે, તો 5 હતા એમાંથી બીજું છે ડાયનોફ્લેજલેટ. ડાયનો અગાઉ વાત આવી ગઈ. ડાયનોફ્લેજલેટ. ડાયનો એટલે ડાય એટલે બે, ફ્લેજલેટ ફ્લેજલા એટલે કસા. બે કસા હશે આમાં. એક મુદ્દો એવો આવશે ત્યારે વાત કરશો. એનું નામ જ ડાયનોફ્લેજલેટ. અગાઉ આવી ગયું. મેં તમને નીટના મુદ્દામાં ઉદાહરણ લીધેલું, તમને યાદ હોય તો. ઓકે, યાદ કરજો કસાની અંદર. ઓકે, તો ડાયનોફ્લેજલેટ. ડાયનોફ્લેજલેટ જે છે, ડાયનો એટલે ડાય એટલે બે અને ફ્લેજલેટ એટલે કસા, એટલે એમાં દ્વિકસાધારી બે કસા હોય. એનું નિવાસસ્થાન જોઈએ આપણે દોસ્તો, તો મુખ્યત્વે દરિયાઈ. જો ક્રાઇસોફાઇટ થી અલગ છે. ઓકે, અને પ્રકાશ એટલે સ્વયંપોષી. ઓકે, આ સજીવો જે છે મુખ્યત્વે દરિયાઈ અને કેવા છે? પ્રકાશ સંશ્લેષી, એટલે કે દરિયામાં જોવા મળશે, ખારા પાણીમાં, મીઠા પાણીમાં નહીં. અને પ્રકાશ સંશ્લેષી છે એટલે કેવા હશે? સ્વયંપોષી, પોતાનો ખોરાક જાતે બનાવશે. ત્યાર પછી દેહ રચના જોઈએ તો એની અંદર અલગ અલગ રંજક દ્રવ્યો છે. પીળા રંગના છે, લાલ રંગના, બદામી રંગના, વાદળી રંગના, રાતા રંગના, અલગ અલગ પ્રકારના શું ધરાવે છે? રંજક દ્રવ્યો, કે જેની મદદથી પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે. રાઈટ, તો અલગ અલગ રંગના રંજક દ્રવ્યો છે. કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી છે. જો ક્રાઇસોફાઇટની કોષ દિવાલ શેની બનેલી હતી? સિલિકાની, તકતીની. જ્યારે અહીંયા એકદમ કડક દિવાલ છે, સેલ્યુલોઝની બનેલી તકતીમય અક્કડ સ્ટીફ દિવાલ છે, બહારની સપાટી પર આવેલી. રાઈટ, આ એનું નેચરલી તમે જોઈ શકો. આ ગોનિયોલોક્સ છે એનું ઉદાહરણ. ઓકે, એટલે ડાયનોફ્લેજલેટ છે. એની આ બે કસા દેખાય, બે કસા અહીંયા નામ આપેલું. જો આ એક અને આ બીજી. ઓકે, બે કસા ધરાવે. કેવી રીતે આવેલી છે? જુઓ, ડાયનોફ્લેજલેટ એટલે બે કસાઓ ધરાવે છે, જે પૈકી આયામ રીતે પથરાયેલી એક હોય અને બીજી જે છે તકતીની ખાંચમાં આડી આવેલી છે. રાઈટ, એટલે તમે જુઓ, આ ખાંચ છે, ખાંચમાં આવેલી આ આડી છે, દેખાય? જો અહીંયા અંદર આ દોરું છું, અહીંથી આ આડી છે અને આ જે છે એ કઈ છે? આયામ એટલે કે ઊભી. ક્લિયર? એટલે ડાયનોફ્લેટ બે છે, એક આડી તકતીમાં ગોઠવાયેલી છે અને બીજી ઊભી. એટલે આ રીતે બે કસા ધરાવે ડાયનોફ્લેજલેટ. ઓકે, એટલે એને ડાયનોફ્લેજલેટ કીધું છે. અને સેલ્યુલોઝની બનેલી અક્કડ કોષ દિવાલ છે. વિશિષ્ટતા, હા, ખાસ મહત્વનું છે, યાદ રાખજો. નીટની અંદર પૂછાઈ ગયું છે વિશિષ્ટતા. એમાં ખાસ કરીને ગોનિયોલેક્સની આ વિશિષ્ટતા છે. એટલે ગોનિયોલેક્સ શું છે? એનું ઉદાહરણ છે. કોનું? ડાયનોફ્લેજલેટ. સમજ્યા? તો ગોનિયોલેક્સ જે છે રાતા રંગના ડાયનોફ્લેજલેટ છે. ખૂબ જ ત્વરિત રીતે બહુગુણન પામે છે અને સમુદ્રમાં રાતા રંગનો દેખાય છે. રતાશ પડતી ભરતી એટલે કે ઓટ, રેડ ટાઇડ્સ ઉત્પન્ન કરે છે. ગોનિયોલેક્સની આ ખાસિયત છે દોસ્તો. ગોનિયોલેક્સ એટલે ડાયનોફ્લેજલેટનું ઉદાહરણ છે. એ દરિયામાં જોવા મળે, આપણે જોયું. હવે એ શું કરે? ખૂબ ઝડપથી બહુગુણન પામે, ખૂબ ઝડપથી એ ડેવલપ થાય, ખૂબ ઝડપથી મોટી સંખ્યામાં, લાખોમાં, કરોડો અને અબજોની સંખ્યામાં એની કોપી બનાવે. જ્યારે એને વાતાવરણ માફક આવ્યું દરિયાનું તો, અને આખો એવો એરિયા જે છે લાલ કરી નાખે. અને જ્યારે દરિયામાં મોજા આવતા હોય, ભરતી આવતી હોય, એટલે દરિયાના જે એરિયામાં એ બન્યા હોય ત્યાંથી એ ઢસડાતા કિનારા તરફ આવે છે અને આખો દરિયાનો ભાગ એ લાલ કરી નાખે. એને કહેવામાં આવે રેડ ટાઇડ્સ. રાઈટ, રાતા રંગની ભરતી, રતાશ પડતી ભરતી. ઓકે, અહીંયા આપણે જોઈએ આકૃતિ દ્વારા. જુઓ આ રીતે. રાઈટ, રાતા રંગના મોજા અથડાય, એ ભાગ આખો લાલ રંગનો થઈ જાય. સમજાણું? આ એની વિશિષ્ટતા છે. કોને કારણે? ગોનિયોલેક્સ. રાઈટ, રાતા રંગના હોય ડાયનોફ્લેજલેટ. કેવા રંગના હોય? રાતા રંગના. નહીં, રાતોરાત ડબલ ને ટ્રિપલ ખૂબ મોટા પ્રમાણમાં કરોડોની સંખ્યામાં ડેવલપ થાય અને આખો દરિયો કેવો કરી નાખે? રાતો, લાલ રંગનો. અને પછી જ્યારે એ ભરતી આવે, બરાબર છે, એટલે એ કિનારા પર આવે
એટલે ભરતી ઓટ જે છે એ રાતા રંગની દેખાય એટલે આપણે એને રેડ ટાઇડ્સ કહીએ છીએ. ઓકે, તો ખાસ મહત્વનો મુદ્દો નીટની અંદર પણ પૂછાઈ ગયેલો એટલે યાદ રાખજો. આગળ જઈએ. આ જે છે એની બીજી એક ખાસિયત એ છે કે કરોડની સંખ્યામાં ઉત્પન્ન થાય પણ એ ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરે, ટોક્સિન, જેને કારણે દરિયાઈ માછલી જેવા પ્રાણીઓ અને બીજા પ્રાણીઓ જે છે એને પાછું શું કરી નાખે છે? મારી નાખે છે. દેખાવમાં તો બહુ સારું છે, એકદમ રેડ દરિયો દેખાય, મજા આવે, રાઈટ? બ્લુ દરિયામાં રેડ આવા પટ્ટા બહુ આકર્ષક દેખાય. બટ આ ગોનિયોલેક્સ જે છે એ ખૂબ મોટી સંખ્યામાં ઉત્પન્ન થવાના કારણે એમાંથી જે નકામું દ્રવ્ય ઉત્પન્ન થાય ટોક્સિન એ ઝેરી હોય, જે દરિયામાં રહેલી માછલીઓ અને બીજા સજીવોને શું કરે? ઝેરી અસરને કારણે મરી જાય છે. તો એક એની ખરાબ અસર પણ છે. હવે આગળ વધીએ. પ્રજનન. પ્રજનન એ ફક્ત અલિંગી પ્રજનન જ દર્શાવે છે ડાયનોફ્લેટલેટ, રાઈટ? યાદ રાખજો, સિરાટિયમ અને બ્લાસ્ટોડિનિયમ એના ઉદાહરણ છે. ઓકે, એટલે ડાયનોફ્લેટલેટ ફક્ત કયું પ્રજનન દર્શાવે? અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન દર્શાવતા નથી. નોટિલ્યુકા એક્સ્ટ્રા મુદ્દો છે, એનસીઆરટીમાં નથી આપેલું, યાદ રાખજો. નોટિલ્યુકા પણ એક પ્રકારનો ડાયનોફ્લેટલેટ છે મિત્રો. નોટિલ્યુકા પણ શું છે? એક પ્રકારનો ડાયનોફ્લેટલેટ. અને એની ખાસિયત એ છે કે બાયોલ્યુમિનેસન્સ, આગિયા જેવું કામ છે, રાત્રે ચમકે. આગિયામાં કેમ લાઇટ થાય એમ બાયોલ્યુમિનેસન્સ એટલે કે જૈવ પ્રકાશકતા, જૈવ પ્રદીપ્તતા, એટલે કે રાત્રે પ્રકાશ ઉત્પન્ન કરે. એની અંદર એવી રાસાયણિક કેમિકલ લોચો થાય, કેમિકલ પ્રક્રિયા થાય, જેને કારણે રાત્રે ચમકે છે આગિયાની જેમ, રાઈટ? આ છે નોટિલ્યુકા, રાઈટ? અને રાત્રે ચમકે તો આપણે એને ભૂત કહીએ, અને દરિયામાં જોવા મળે એટલે એનું નામ શું આપ્યું? દરિયાઈ ભૂત. ઓકે, જોઈએ. જો આ રીતનું દેખાય દરિયો, છે ને મસ્ત મજાનો, રાઈટ? કોઈ ટાપુ ઉપર તમે ગયા હોય, ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ ના હોય, અને જો ત્યાં નોટિલ્યુકા હોય ને એકદમ ક્લીન પાણી હોય દરિયાનું, તો આપણને રાત્રે ચમકતા દેખાય. મધ દરિયામાં ઘણીવાર ક્રૂઝ શિપમાં ગયા હો અને જો એવો દરિયો હોય તો એવી જગ્યાએ આપણને નોટિલ્યુકા આ રીતે ચમકતા રાત્રે દેખાય છે, રાઈટ? છે ને અદ્ભુત? એને કહેવાય દરિયાઈ ભૂત, નોટિલ્યુકા. ઓકે, એ પણ એક પ્રકારના શું છે? ડાયનોફ્લેટલેટ. ઓકે દોસ્તો, તો અહીંયા ડાયનોફ્લેટલેટ પણ કમ્પ્લીટ. હવે તમારે શું કરવાનું છે? આનો તફાવત બનાવીને યાદ રાખવાનો. એક બાજુ તમારે લખી નાખવાનું ક્રાઇસોફાઇટ્સ, બીજી બાજુ ડાયનોફ્લેટલેટ. એનું નિવાસ સ્થાન, એની કોષ દિવાલ, રાઈટ? એની કશાઓ, પછી એની વિશિષ્ટતાઓ, એના ઉદાહરણ. સમજ્યા? નિવાસ સ્થાન બધા મુદ્દા પડ્યા ને, નિવાસ સ્થાન, કોષ દિવાલ, પછી એની વિશિષ્ટતાઓ હોય, એનું પોષણ હોય, રાઈટ? પછી એની પ્રજનન હોય, એના ઉદાહરણો. આ રીતે અલગ અલગ મુદ્દા જે છે બનાવીને તફાવતની રીતે યાદ રાખજો તો યાદ રહી જશે, રાઈટ? એટલે આ કામ જે છે તમારે ઘરે કરવાનું છે, જાતે મુદ્દાઓને અલગ કરવાનું. ઓકે, એનસીઆરટીની બુકમાંથી પણ તમે કરી શકો એટલે ભૂલતા નહીં. ઓકે, આગળ જોઈએ. એન્ડ ધેટ્સ ઓલ ફોર ટુડે. ઓકે, એટલે ક્રાઇસોફાઇટ અને ડાયનોફ્લેટલેટ ખાસ તમારે તૈયાર કરવાનું. પ્રોટિસ્ટાના મહત્વના જે સ્ટાર્ટિંગના લક્ષણો છે તે, અને મેં કીધું એમ ક્રાઇસોફાઇટ અને ડાયનોફ્લેટલેટ કેવી રીતે તૈયાર કરવાનું? તફાવતની રીતે. જો હું તમને બનાવી દઉં, દાખલા તરીકે ક્રાઇસોફાઇટ છે તો એ મીઠા અને ખારા બંને પાણીમાં હોય, તો ડાયનોફ્લેટલેટ ફક્ત દરિયાઈ છે, રાઈટ? આ સ્વયંપોષી છે ક્રાઇસોફાઇટ, તો પેલો પણ સ્વયંપોષી છે. એની કોષ દિવાલ સિલિકાની બનેલી છે, તો આની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. સમજ્યા? રાઈટ? પછી આગળ જોઈએ એની વિશિષ્ટતાઓ, તો મહાસાગરના મુખ્ય ઉત્પાદકો છે, આ રેડ ટાઇડ્સ ઉત્પન્ન કરે. આ બધા ઉદાહરણ લઈ શકાય, પ્રજનનના ઉદાહરણ. એના પરથી એને યાદ રાખવાના છે. તો યાદ રાખવું ઈઝી થઈ જશે અને આવડી પણ જલ્દી જશે. કઈ રીતે યાદ રાખવાનું? બાય ડિફરન્સ, તફાવત દ્વારા. ઓકે, તો નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન, બાય બાય એન્ડ ટેક કેર.